થી માંડીને રાજા સુધીના તમામ મતદારો મતદાન કરી રહ્યા છે। અત્યારે હાલમાં વડોદરાના પૂર્વ ક્રિકેટર નયન મોંઘિયાએ પણ મતદાન કર્યું છે। આપણે તેમની સાથે વાત કરીએ। સર, જે રીતે મતદાન કર્યું છે, કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને આપે પોતાનો મતનો ઉપયોગ કર્યો છે? બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મત કર્યો છે, પર બધાને હું રિક્વેસ્ટ કરીશ કે ઘરની બહાર નીકળો અને જેટલું વધારે થાય એટલું વોટિંગ સારું છે દેશ માટે, પોતાના માટે, બરોડા માટે। સર, દેશના વડાપ્રધાન તમે નક્કી કરવાનો છો, તમારો એક એક મત એ નક્કી કરવાનો છે। દેશના વડાપ્રધાન જે પણ કોઈ બનશે, શું અપેક્ષાથી એવા કયા મુદ્દા છે જેનું નિરાકરણ એમની પાસે આપ ઈચ્છી રહ્યા છો? બહુ બધા છે, એમાંથી પોલિસી ડિસિઝન છે, યુથના ડિસિઝન છે, એટલે બહુ બધા ડિસિઝન છે। પોતપોતાના બધાના ઇશ્યુઝ છે, એ પ્રાઇમ મિનિસ્ટર જોડે અપેક્ષા હોય છે કે એ બધા ઇશ્યુ સોલ્વ કરે। કોઈ એક એવો મોટો પ્રશ્ન જે વર્લ્ડ વાઇડ હોય અથવા તો દેશને સૌથી મોટો અસર કરતો મુદ્દો હોય, તો એવો મુદ્દો આપના મતે કયો છે, એનું નિરાકરણ આપ ઈચ્છો છો? આઈ થિંક ટેરરિસ્ટ, જે પ્રમાણે હમણાં શ્રીલંકામાં થયું, દેટ ઇઝ વેરી વેરી સેડ, રિયલી પેઇનફુલ। એવા બધા મુદ્દાઓ છે જે આપણે ટેરરિસ્ટને નાબૂદ કરી શકીએ અને બધા હેલ્ધી અને પીસફુલી રહી શકીએ। બિલકુલ મેમ, તમારી પાસેથી જાણવા માંગ્યું, તમે પણ આજે તમારા મતાધિકારનો ઉપયોગ કર્યો છે, શું કહેશો? મહિલા મતદારોની કેટલી મહત્વની ભૂમિકા લોકસભાની ચૂંટણીમાં છે? आई फील बहुत ज़्यादा है, बहुत ज़्यादा। आज विमेन एम्पावरमेंट का टाइम है, सो आई थिंक ऑल विमेन घर में बिल्कुल नहीं बैठना है। आइए, बी अ रिस्पॉन्सिबल सिटीजन, बिकॉज ये हमारा सिर्फ हक ही नहीं है, इट्स अ रिस्पॉन्सिबिलिटी। एंड आई थिंक कि आप सबको आना चाहिए। जैसे मैंने पहले भी कहा, इवन इफ यू डोंट लाइक अ रूलिंग पार्टी, कम एंड वोट। इफ यू लाइक इट, देन ऑल्सो वोट। बाद में कंप्लेन नहीं करना है, तो प्लीज़ कम आउट एंड वोट। આપ પણ એક મહિલા છો, ગૃહિણી છો, શું લાગી રહ્યું છે જે પણ કોઈ દેશના વડાપ્રધાન બનશે, મહિલા કે તौर પર તમને શું લાગે છે એવો કયો મુદ્દો છે જેનું નિરાકરણ થવું જોઈએ? आई थिंक करप्शन इज़ टेकिंग इट्स टॉल, बहुत ज़्यादा हो रहा है। तो हमें ऑनेस्टी से जीना सीखना है, और जो ऑनेस्ट पार्टी आपको लगती है, जो ऑनेस्टी से काम करने वाले लोग लगते हैं, गिव अ वोट टू देम। બિલકુલ, તો આ હતા નયન મોંઘિયા અને તેમના પરિવારજનો, જેઓનું સ્પષ્ટ માનવું છે કે દરેક મતદારનો મત એક એક મત છે એ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને દેશ સામે આતંકવાદ નામનો જે પ્રશ્ન મોં ફાડીને ઊભો છે, ચોક્કસથી આગામી ભાવિ વડાપ્રધાન છે તેમને આ પ્રશ્ન સોલ્વ કરવો રહ્યો। કેમેરામેન નિકિત સોની સાથે અમિત પટેલ, TV9।